નમસ્તે બાળકો, આજે આપણે પ્રાણીઓ વિશે જાણીશું અને તેમના નામ વિશે પણ શીખીશું. તો ચાલો ત્યારે આપણે શીખીએ. બાળકો, આ બિલાડી છે. બિલાડી દૂધ પીવું પસંદ કરે છે. બાળકો, આ સિંહ છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ કૂતરો છે. કૂતરો ખૂબ વફાદાર પ્રાણી છે. બાળકો, આ ગાય છે. ગાય આપણને દૂધ આપે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ ઘોડો છે. ઘોડો ખૂબ ઝડપથી દોડે છે. બાળકો, આ વાંદરો છે. વાંદરો ઝાડ પર ચડે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ પાંડા છે. પાંડા માંસ ખાવાનું પસંદ કરે છે. બાળકો, આ દીપડો છે. દીપડાના શરીર પર ડાઘ હોય છે. બાળકો, આ નેવલો છે. નેવલો બહુ ઝડપી અને ચાલાક હોય છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ સસલું છે. સસલું ઝડપથી દોડે છે. બાળકો, આ જીરાફ છે. જીરાફની ગરદન લાંબી હોય છે. બાળકો, આ વાઘ છે. વાઘના શરીર પર પટ્ટા હોય છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ બકરી છે. બકરી આપણને દૂધ આપે છે. બાળકો, આ ઘેટું છે. ઘેટાના શરીર પર ઊન હોય છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ ભૂંડ છે. ભૂંડ ખેતરમાં રહે છે. બાળકો, આ ઝીબ્રા છે. ઝીબ્રાના શરીર પર પટ્ટા હોય છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ હરણ છે. હરણ ઝડપથી દોડે છે. બાળકો, આ ઊંટ છે. ઊંટ રણમાં રહે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ હાથીનું બચ્ચું છે. હાથીનું બચ્ચું બહુ સરસ લાગે છે. બાળકો, આ કાંગારૂ છે. કાંગારૂ તેના બચ્ચાને પાઉચમાં રાખે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ હિપ્પો છે. હિપ્પો પાણીમાં રહેવાનું પસંદ કરે છે. બાળકો, આ જંગલી ભૂંડ છે. જંગલી ભૂંડ જંગલમાં રહે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ ગેંડો છે. ગેંડાના નાક પર સિંગ હોય છે. બાળકો, આ ભેંસ છે. ભેંસ પણ દૂધ આપે છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ ઉંદર છે. ઉંદર નાનું પ્રાણી છે. બાળકો, આ બળદ છે. બળદ ખેતરમાં કામ કરે છે. બાળકો, આ શિયાળ છે. શિયાળ ખૂબ ચાલાક પ્રાણી છે. હવે આપણે આગળ જઈશું. બાળકો, આ ચિત્તો છે. ચિત્તો ખૂબ ઝડપથી દોડે છે. બાળકો, તમને મજા આવીને? જો મજા આવી હોય તો વિડિયો લાઇક કરો. તમારા મિત્રો સાથે શેર કરો અને નવા વિડિયો જોવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.